આત્મજ્ઞાન, અનુભવ જ્ઞાન, એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે એ વિશે સુંદર મજાનો પ્રકાશ પાથરેલો છે. આ અધ્યાત્મ જગતની અંદર સૌથી ઊંચામાં ઊંચી ચીજ કઈ? મોક્ષ. અને મોક્ષનું સ્વરૂપ શું છે તો બતાવે છે આત્મ અનુભવ જ્ઞાન છે તે જ મોક્ષ સ્વરૂપ. આત્માનું જે અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય, પોતાના સિદ્ધ સ્વરૂપની જે અનુભૂતિ થાય, એ જ શું છે તો કે મોક્ષ સ્વરૂપ છે. મતલબ કે આ આત્મજ્ઞાન એ માત્ર શુદ્ધ જ્ઞાન સ્વરૂપ નથી. શાસ્ત્રના માધ્યમથી સાંભળી અને આત્મા કેવો છે તો કે શરીરમાં રહેનારો, છતાં શરીરથી જુદો અને લોકાકાશના પ્રદેશ, એટલા પ્રદેશવાળો આત્મા છે. આવું બધું આપણે જે જાણીએ, જ્ઞાન મેળવીએ, એ બધું શાસ્ત્ર જ્ઞાન છે. એ શાસ્ત્ર જ્ઞાન મોક્ષ સ્વરૂપ નથી, પણ આત્માનું અનુભવ જ્ઞાન. આત્મા ઓરિજિનલ જે સ્વરૂપે રહેલો છે તે સ્વરૂપે એનો સાક્ષાત્કાર થાય, તે સ્વરૂપે એની અનુભૂતિ થાય, એનું નામ આત્મ અનુભવ જ્ઞાન. અને આત્મા કયા સ્વરૂપે, મૂળ સ્વરૂપે રહેલો છે? સિદ્ધ સ્વરૂપે છે. એનું મૂળ સ્વરૂપે શુદ્ધ સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ એ કેવળ ચૈતન્ય સ્વરૂપ તરીકે તમે જુઓ એટલે રાગ, દ્વેષ, મોહ બધા કર્મજન્ય પરિણામો એની તમે બાદ બાકી કરતા જાઓ તો છેલ્લે જે બચે એ આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. શરીર એ તો પરદ્રવ્ય આત્માથી જુદું છે જ. શરીરના જે કંઈ પણ સાતા અસાતા વગેરે ગુણધર્મ, બચપણ, યુવાની, ઘડપણ વગેરે દેહ ધર્મ, એ બધાથી પણ આત્મા જુદો છે જ. પણ આગળ વધીને કર્મથી ઉત્પન્ન થતા રાગ દ્વેષના પરિણામ, એનાથી પણ આત્મા મૂળભૂત સ્વરૂપે જુદો છે, સ્વભાવથી જુદો છે. કર્મ બે પ્રકારના બતાવેલા છે, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. જ્ઞાનાવણ વગેરે 8 કર્મ આપણે જે પ્રત્યેક સમયે સારા નરસા કર્મ ભાવ કરવા દ્વારા બાંધીએ છીએ, એ બધું શું છે તો કે દ્રવ્ય કર્મ છે. 14 રાજલોકની અંદર કારમણ વર્ગણા પથરાયેલી છે. કારમણ વર્ગણા એટલે કે રોટલીનો લોટ, રોટલી બાંધવા માટેનો જે લોટ હોય, ઘઉંનો લોટ. કોઈકને રોટલો બનાવવો હોય તો બાજરાનો લોટ. એ ઘઉંનો લોટ જે પડેલો છે એ શું કહેવાય તો કે કારમણ વર્ગણા. અને નંબર 2, એ ઘઉંના લોટમાંથી તમે બનાવવાનું કામ કરો રોટલીને. કોઈક એમાંથી પૂરી બનાવે, કોઈક એમાંથી થેપલા બનાવે, કોઈક ભાખરી બનાવે, કોઈક પરોઠા બનાવે. પોતપોતાની ચોઈસ મુજબ એનું પ્રોગ્રામિંગ કરવાનું કામ કરે. અલગ અલગ પ્રકારની પ્રોસેસમાંથી એને પસાર કરે. એટલે ભાખરીવાળા ભાખરી બનાવે, રોટલીવાળા રોટલી બનાવે, થેપલાવાળા થેપલા બનાવે, ને દાળ ઢોકળી જેને બનાવી હોય એમાંથી દાળ ઢોકળી બનાવે. બરાબર છે? લોટ તો એનો એ જ છે. અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે, એના દ્વારા રોટલી, ભાખરી, પૂરી, થેપલા, પરોઠા વગેરે તૈયાર થતું જાય. એ જ રીતે ઘઉંના લોટ સમાન કારમણ વર્ગના 14 રાજલોકની અંદર પથરાયેલી છે. અને એ શાસ્ત્રકાર કહે છે પ્રોગ્રામેબલ છે. એની અંદર તમે જે પ્રકારનો પ્રોગ્રામ આપો એ સ્વરૂપે એ પરિણમવા માંડે છે. તમે જ્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કે નરસા ભાવ નથી કરતા તો એ કર્મ વર્ગણા તમને ઓળખતી નથી. અને નંબર 2, સારા કે નરસા આપણે ભાવ કરીએ એટલે એની અંદર પ્રોગ્રામિંગ શરૂ કર્યું. પ્રોગ્રામેબલ એવી કર્મ વર્ગણા. અને એ કર્મ વર્ગણાની અંદર જેવું તમે સારા નરસા ભાવ કરવા દ્વારા પ્રોગ્રામિંગ કરો એટલે તરત જ એ કર્મ વર્ગણા આત્માની સાથે જે આકાશ પ્રદેશમાં આત્મા રહેલો છે એ જ આકાશ પ્રદેશની અંદર આત્માની સાથે એક પ્રકારનો સંબંધ બાંધે છે. અને આત્મા જ્યાં હોય
ત્યાં જ પોતે સાથે રહેવાનું કામ કરે અને જેવા પ્રકારના ભાવ આત્માએ કરેલા છે, જેવા પ્રકારનું પ્રોગ્રામિંગ આત્માએ કરેલું છે, એવા પ્રકારનું ફળ આપવાનું કામ કર્મ કરે છે. જ્યાં સુધી તમે એને ગ્રહણ નથી કરતા ત્યાં સુધી એને કર્મણ વર્ગણા કહેવાય. જેવા એને ગ્રહણ કરવાનું કામ શરૂ કરો એટલે એને કર્મ કહેવાય. ડબ્બામાં પડેલો હોય ત્યાં સુધી ઘઉંનો લોટ કહેવાશે, અને જેવો એનો પિંડો બને અને શેપ આપવામાં આવે પરોઠાનો, રોટલીનો, પૂરીનો, થેપલાનો ને પ્રોગ્રામ પ્રોસેસમાંથી એને પસાર કરવામાં આવે પછી એને શું કહેવાય તો કે આ રોટલી છે, આ થેપલા છે, આ પૂરી છે, આ પરોઠા છે, આ ભાખરી છે. એવી રીતે આત્મા પોતાના ભાવો દ્વારા એમાં પ્રોગ્રામિંગ કરે. કોઈ ભણનાર હોય, વિદ્વાન પોતાનાથી આગળ નીકળી ગયા અને એની ઈર્ષા દેખાયના ભાવ જાગે, અને નંબર 2 એ ભણનારો માંદો પડે તો પાછી પોતે અંદરમાં રાજી થાય, હાશ એ માંદો પડ્યો, હવે હું એને ઓવરટેક કરીને આગળ નીકળી જઈશ. આવા પ્રકારના ભાવ કરે એટલે જ્ઞાના વર્ણ કર્મ બંધાવાનું શરૂ થવા માંડે. કર્મ ન્યુટ્રલ છે એવું છે આપણા ભાવ પર. ઘઉંનો લોટ ન્યુટ્રલ છે ને, એ જ કહે છે કે ભાઈ મને પૂરી બનાવજો, મારામાંથી થેપલા બનાવજો, મારામાંથી પરોઠા બનાવજો. ઘઉંનો લોટ બોલે કે ના બોલે? એ ઘઉંનો લોટ જેની પાસે ગોઠવાયેલો, જેના હાથમાં ગોઠવાયેલો છે એના ઉપર ડિપેન્ડ છે. ઘઉંનો લોટ ન્યુટ્રલ છે, એમ કર્મ વર્ગના 14 રાજલોકમાં પથરાયેલી એ ન્યુટ્રલ છે. પણ આપણે પ્રોગ્રામિંગ જેવા પ્રકારનું કરીએ, કોકની ઈર્ષ્યા અદેખાઈ વગેરે કરીએ, જ્ઞાનીની ઈર્ષ્યા કરીએ એટલે જ્ઞાનાવન કર્મ બંધાય, તપસ્વીની અદેખાઈ વગેરે કરીએ એટલે તપના અંતરાય કર્મ બંધાય. એટલે 8મા નંબરનું જે કર્મ છે અંતરાય કર્મ, એ બંધાવાનું સ્ટાર્ટ થઈ જાય. એટલે જેવું તમે પ્રોગ્રામિંગ કરો એ મુજબ કર્મ વર્ગણા એ કર્મ રૂપે કન્વર્ટ થાય, ક્યાંક જ્ઞાનાવન રૂપે, ક્યાંક દર્શનાવન, ક્યાંક મૌનીય, કોઈ ક્યાંક અંતરાય વગેરે સ્વરૂપે. કોકને હેરાન પરેશાન કરવાનું કામ કરો. કેળું ખાધા પછી રાહુલભાઈ છાલ રસ્તા ઉપર અને સાઈડમાં અદબ પાડીને ઉભા રહીને જોવા માટે ગોઠવાઈ જાય, કોણ પસાર થાય છે અહીંથી, કોણ એના ઉપર પગ મૂકે છે અને કોણ લપસે છે. અને લપસે એટલે બંદા મલકાતા હોય. શાસ્ત્રકાર કહે છે તમે કર્મણ વર્ગણાની અંદર અસાતા વેદનીયનું પ્રોગ્રામિંગ શરૂ કરી દીધું. એ કર્મણ વર્ગણા તમને વળગી ગઈ, અસાતા વેદનીય કર્મમાં કન્વર્ટ થઈ ગઈ, અને એ અસાતા વેદનીય ટાઇફોઇડ રૂપે, ટીબી રૂપે ને કેન્સર રૂપે ઉદયમાં આવી અને નડવાનું કામ કરશે. ઓલાને 5 મિનિટ કે 10 મિનિટ હેરાન તમે કર્યો, એને દુખાવો થયો 5, 10, 15 મિનિટ માટે, અને તમારે 5, 10, 15 વર્ષ માટે એ કેન્સરની પીડા, થેલેસેમિયાની વેદના વગેરે ભોગવવી પડે. લોંગ લાઈફ આના માટે તમારે મજબૂર થવું પડે. એમાં નનું નચ આવને વાય કશું ચાલી શકે નહીં કે મને કેમ થેલેસેમિયા લાગુ પડ્યો, બીજાને કેમ નહીં. તો કે કેળાની છાલ મેં ફેંકી હતી, મને કોક પડે જોઈને રાજી થયો હતો, ને કોક પડે તો સારું. એવા પ્રકારના ભાવ અંદર કેળવવાનું કામ કરેલું હતું. એનાથી ઊભું થયેલું આ સાતા વેદનીય કર્મ એ ઉદયમાં આવેલું છે. એનો આ વિપાક છે, એનું આ ફળ છે. સમભાવે શાંત ભાવે હું ભોગવી લઉં. અને શાસ્ત્રકાર કહે છે બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે સો સંતાપ. બાંધતી વખતે રાગ દ્વેષ મોહના પરિણામ કરતી વખતે સાવધાન રહેવાનું છે. ઉદયમાં આવે ત્યારે શોક કે સંતાપ કરવાથી, ખેદ કે ઉદ્વેગ કરવાથી વેદનામાં ઘટાડો થવાનો નથી, બલકે વેદનામાં વધારો થાય. જેમ જેમ તમે દુઃખને રડો તેમ તેમ દુઃખ બેવડું થતું જાય, ને દુઃખને હસવાનું કામ કરો તો દુઃખ અડધું થતું જાય. આ સમાધિ મેળવવા માટેનું 13મા નંબરનું સૂત્ર છે. સમજાય છે બરાબર? દુઃખને રડો તો દુઃખ બેવડું થાય, અને દુઃખને હસતા શીખો કે ચાલો હાશ, મારું અસાતા વેદનીય કર્મ ગયું. આ ટાઇફોઇડ ને ટીબી લાવનારું કર્મ
કે જે મેં બીજાને હેરાન કરવા દ્વારા બાંધેલું હતું એમાંથી મારો છુટકારો થયો. હાશ, આમાંથી હું મુક્ત થઈ ગયો, હળવો બની ગયો. આવા પ્રકારનો ભાવ રાખો એટલે દુઃખની અસર તમને અડધી થાય. અને શાસ્ત્રકાર કહે છે પ્રસન્નતાથી દુઃખનો કરેલો સ્વીકાર, એક માંદગી ભોગવો અને આત્મામાંથી બીજી 10 માંદગીને લાવનારા કર્મ એનો આપમેળે નિકાલ થવા માંડે. જેવા પ્રકારના આપણે ભાવ કેળવીએ એ રીતે કર્મની અંદર સતત પરિવર્તન થઈ રાખે છે. કર્મની અંદર ફેરફાર થઈ રાખે. નવા બંધાતા કર્મમાં તો ફેરફાર થાય જ, પણ જૂના બાંધેલા કર્મ એમાં પણ ફેરફાર વર્તમાન કાળના ભાવ દ્વારા થઈ રહેલ છે. એટલે માંદગી એક ભોગવવાની અને 10 માંદગીને લાવનારા કર્મ એનો નિકાલ આપમેળે એની સાથે થતો જાય. તમારી દુનિયાની સ્કીમ કરતા ચડિયાતી સ્કીમ. ભોલાભાઈ તમારે ત્યાં 1+1 ફ્રી એ સ્કીમ ચાલે છે. અહીંયા 1+10 ફ્રી. તમારા 10 કર્મ એ ભોગવાઈ ગયા. એક માંદગી ભોગવતા ભોગવતા પણ ક્યારે? હસતા હસતા દુઃખને ભોગવો ત્યારે. એટલે આ 13મા નંબરનું સમાધિનું સૂત્ર, દુઃખને રડો તો દુઃખ બેવડું થાય અને દુઃખને હસવાનું કામ કરો તો દુઃખ અડધું થવા માંડે. અડધું પણ હું બોલું છું, બાકી તમે આત્મ સ્વભાવમાં લીન બનતા જાઓ તો દુઃખની 1% પણ અસર તમને થઈ શકે નહીં અને દુઃખ ભોગવાઈને અસાતા વેદનીય કર્મ ખરી પડે. એકની સાથે બીજા 10, 15, 20 રોગને વેદનાને તકલીફ લાવનારા કર્મો એ પણ આપોઆપ રવાના થવા માંડે. ઉત્કૃષ્ટ ભાવે સ્વભાવમાં લીન થઈ જાવ તો, એટલે સ્વભાવ લીનતા, સ્વભાવ રમણતા, આત્મ સ્વભાવનો સાક્ષાત્કાર, પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ, એનો મહિમા અગમ અપાર અને અગોચર છે. એની કલ્પના ન કરી શકીએ એવો અકલ્પનીય એનું સ્વરૂપ છે. એની ઉપમા માટે બીજી કોઈ દુનિયાની ઉપમા કામમાં લાગે તેમ નથી. બધી દુનિયાની ઉપમા વાંજણી પડે. માટે એ વામણી પડતી અને વાંજણી સાબિત થતી ઉપમાઓ, સંસારની તમામ ઉપમાઓને ખસેડીને અહીંયા બતાવ્યું. તેહી જ મોક્ષ સ્વરૂપ. આ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ સિવાય આને બીજી કોઈ ઉપમા આપી શકાય એમ નથી. મોક્ષનું સ્વરૂપ એ જ અંદરમાં અનુભવાતું હોય તો એ આત્માનો અનુભવ, આત્માનો સાક્ષાત્કાર એ શું કહેવાય તો કે મોક્ષ સ્વરૂપ જ કહેવાય. આવી સમજણથી પોતાના અનુભવમાં લીન થાય તો કર્મો બધા ખરવા માંડે. એ પહેલા નંબરનું દ્રવ્ય કર્મ. અને નંબર 2, કર્મ નિમિત્તે આત્મામાં ભાવ પણ ઊભા થતા હોય. રાગ દ્વેષ મોહના પરિણામ ઊભા થતા હોય. આ ક્યાં તાવ મને આવ્યો, આ શરદી મને ક્યાં લાગુ પડી, મારે ક્યાં દુકાનની અંદર નુકસાની ભોગવવી પડી, આ મને ક્યાં આવ્યું. આ પ્રકારનો અણગમો એ જે ભાવ જાગે છે, રાગના દ્વેષના મોહના પરિણામ જાગૃત થાય છે. શાસ્ત્રકાર કહે છે કે આ ભાવ કર્મ છે. કર્મ જે વળગેલા છે આત્માને એ કહેવાય તો કે દ્રવ્ય કર્મ. કર્મ વર્ગના કર્મમાં કન્વર્ટ થઈ જાય એ દ્રવ્ય કર્મ. અને એ ઉદયમાં આવે એ વખતે જે પરિણામ આત્મામાં ઊભા થાય એ શું છે તો કે ભાવ કર્મ છે. એ ભાવ કર્મ એ જ સંસારમાં રખડાવા માટેનું મૂળભૂત કારણ છે. એ જવાબદાર તત્વ હોય 84 લાખની રખડપટ્ટીમાં તો એ ભાવ કર્મ છે. એ ભાવ આપણે કર્મના ઉદય મુજબ કરવામાં જોડાઈ રાખીએ તો સંસાર લંબાએ રાખે છે. અને નંબર 2, કર્મના ઉદયથી વિપરીત પ્રકારના ભાવ કરવામાં જોડાઈએ તો કર્મની ઝપાટા બંધ નિર્જરા થાય. એને શાસ્ત્રકાર ભાવ નિર્જરા તરીકે ઓળખાવે છે. કોઈએ તમારું અપમાન કર્યું અને એની સામે બાઈ ચડાવવાના ભાવ આવે એટલે આ ક્રોધ મોહનીય કર્મનો વિપાક ઉદય થયો. એટલે કે આ ભાવ કર્મ. અને એ વખતે મારું અપમાન કરનારો એ બિચારો બાપડો પોતાનું બગાડી અને મારા આત્માનું સુધારવાનું કામ કરેલો છે. શું કરે છે નરેન્દ્રભાઈ? ગાળ આપનારો, પૈસા દબાવનારો,
વિશ્વાસઘાત કરનારો અંતે તો શું કરે છે? પોતાનું બગાડી અને મારું સુધારવાનું કામ કરેલો છે. તો એના પ્રત્યે મારે દ્વેષ કઈ રીતે કરી શકાય? ઉલટો પરોપકાર કરે છે, જાતે ઘસાય અને બીજાને સારું કરવાનું, બીજાનું ભલું કરવાનું કામ કરે છે. એ તો ભાઈ થકી ભલેરો રે. ખંદક મુનિને જીવતા ચામડા ઉતારવા માટે ખાટકીઓને રાજા મોકલે અને એ વખતે ભાયા તમે કહો તીમ ઊભા રહીએ, બાધા રખે તુમ હાથ થાય. તમારા હાથમાં માંસખમણના પાણે માંસખમણ કરતા કરતા ચામડી એ હાડકાને ચોટી ગયેલી છે, કારણ કે માંસ બધું ઓગળી ગયું છે, ચરબી બધી પીગળી ગયેલી છે. હવે આ શરીરની અંદર હાડકાને ચામડી એકબીજાની આરે એક મેક થઈ ગયા, ચોટી ગયેલા છે. એ ચામડી ઉતારવામાં તમને તકલીફ ન પડે એવી રીતે તમે કહેજો, હાથ ઊંચો તો ઊંચો રાખીશ, નીચો તો નીચો રાખીશ, તમને તકલીફ પડવી જોઈએ નહીં. મારા પાપ કર્મનો ઝપાટાબંધ નિકાલ કરવામાં બેસ્ટ ફ્રેન્ડ તરીકેનો રોલ ભજવવા માટે તમે આવેલા છો. વેલકમ, મોસ્ટ વેલકમ, પધારો, સ્વાગતમ, સુસ્વાગતમ. આ ભાવ કેળવવાની અંદર આત્મા સ્વતંત્ર છે. હરામખોરને બદમાશ આવા ભાવ કેળવવામાં પણ આત્મા સ્વતંત્ર છે. હવે આમાં એક મહત્વની વાત બીજી સમજવાની છે. બહુ સૂક્ષ્મ તત્વજ્ઞાન અહીંયા લાગુ પડે છે કે ભાઈ મારો એવો શું છે તો કે કર્મનો ઉદય હતો એટલે ક્રોધ હું કરી બેઠો. આવા પ્રકારે પણ અમુક લોકો બોલતા હોય. શું કહેતા હતું? ડિસ્ચાર્જમાં ચાલે. શું ચાલે છે? ડિસ્ચાર્જની અંદર ચાલી રહ્યું છે. આ જૂનો કર્મનો ઉદય હતો ક્રોધ મોહનીનો, એટલે મને એના ઉપર ક્રોધ આવી ગયો, બાકી હું તો શુદ્ધ આત્મા તરીકે જ છું. આ પ્રકારેનો પણ એક અભિગમ અમુક લોકો વર્તમાન કાળમાં અપનાવતા હોય છે અને ડિસ્ચાર્જની અંદર આખી જિંદગી એમાં કરેલી ભૂલોને ગણાવવાનું કામ કરે છે. એ અજ્ઞાન દશાની અંદર આપણે અટવાવું નથી. જ્ઞાની ક્યારેય પણ પોતાની ભૂલને ડિસ્ચાર્જમાં ખતવવાનું કામ ન કરી શકે. પોતે કોકને આપેલી ગાળ, કોકના ઉપર કરેલો ગુસ્સો, કોકની સાથે કરેલી ચીટિંગ, કોકના જીવનની સાથે રમેલી રમત, એ બધું ડિસ્ચાર્જમાં ચાલે છે, કર્મના ઉદયથી ચાલે છે. હું તો એનાથી જુદો છું, મારે એની હારે કોઈ લેવા દેવા નથી. આ રીતે ક્યારેય જ્ઞાની પોતાની ભૂલને ડિસ્ચાર્જમાં ખતવવાનું કામ કરી શકે નહીં. મારી જ આ ભૂલ હતી, મારી જ આ ભૂલ છે, એના માટે હું જવાબદાર છું, મારે આવું ન કરાય. એ ક્રોધ કરવા લાયક નથી. આ પ્રકારની સમજૂતી અંદરમાં નથી કેળવી. માટે નબળું નિમિત્ત મળતાની સાથે ક્રોધના ઉદયમાં હું જોડાઈ જાઉં છું, ક્રોધના પરિણમું છું. શાસ્ત્રકાર અહીંયા સૂક્ષ્મ તત્વજ્ઞાન બતાવે છે કે બીજા ઉપર જ્યારે ગુસ્સો કરવાનો પરિણામ તમે કરો છો ત્યારે સત્તામાં પડેલ ક્રોધ મોહનીય કર્મ ઉદયમાં આવવા તૈયાર છે. સમજી રાખો બરાબર. તમે ક્રોધ મોહનીનો ઉદય થયો માટે મેં ગુસ્સો કર્યો, આ પ્રકારની વાત શાસ્ત્રકાર નથી કહેતા. શાસ્ત્રકાર કહે છે કે મેં ક્રોધનો પરિણામ કર્યો માટે સત્તામાં પડેલ ક્રોધ મોહનીય કર્મ ફટાક કરતું ઉદયની અંદર આવી ગયું અને એનું કામ થઈ ગયું. સમજાય છે બરાબર? ઘઉંનો લોટ, એમાંથી તમે થેપલા કેમ બનાવ્યા, પૂરી કેમ ન બનાવી? ભાઈ હવે આજે કંઈક એવી નિયતિ હશે થેપલા બનવાની, એટલે આજે શેઠ મેં થેપલા બનાવ્યા. આ કૂક તમને ઘરમાં આવી વાત કરે, હિરેનભાઈ સાચી વાત છે, આજે મારા નસીબમાં થેપલા ખાવાના હશે અને આ ઘઉંના લોટમાંથી થેપલા બનવાનું લખેલું હશે, માટે તારી ઈચ્છા ને મારી ઈચ્છા પૂરી બનાવવાની હોવા છતાં આમાંથી થેપલા બની ગયા, ભાખરી બની ગઈ, પરોઠા બની ગયા. એમ કહીને નરેન્દ્રભાઈ તમે ચૂપચાપ વાપરી લો, એની વાતનો સ્વીકાર કરી લો. જનકભાઈ શું કરો? છૂટકો નથી. ખાલી હું છૂટકો નથી. આ લોટ તને એમ કે છે કે તું ભાઈ મારામાંથી થેપલા બનાવજે, પૂરી નહીં બનાવતો. રસોઈયાને આવું કહેવાનું કામ લોટ કરે છે કે રસોઈયો લોટ હું પૂરી બનાવું તો પૂરી બનવા તૈયાર છે, થેપલા બનાવું તો થેપલા, ને ભાખરી બનાવું તો ભાખરી રૂપે પરિણમવા માટે લોટ તૈયાર છે.
મારે કઈ રીતે બનાવવું એ મારા ઉપર ડિપેન્ડ છે. નંબર 2, મસાલી હોય ને, મસાલિયું ગોઠવાયેલું હોય, એ મસાલિયામાંથી દૂધપાક બનાવવો હોય ને થોડું મીઠું, થોડું મરચું, થોડું ધાણા જીરું. ભરતભાઈ બનાવવા છે દૂધપાક, અને શું છે તો આ બધું પડેલું હતું એ આવી ગયું હાથની અંદર. રસોડાની અંદર ખાંડનો ડબ્બો પણ છે, એલચીની ડબ્બી પણ પડેલી છે, બદામ ને પિસ્તાનો ભૂક્કો પણ પડેલો છે, કેસરની ડબ્બી બધું ત્યાં પડેલું છે, એ બધું પણ હાજર છે. અને ઓલું મસાલિયું જેની અંદર ધાણા જીરું, મરચું ને હળદર બધું ગોઠવાયેલું છે, રાઈ ને બધું ગોઠવાયેલું છે. હવે રસોઈયો વાત કરે કે હું થાય આજે આ દૂધપાકની અંદર ધાણા જીરું ને હળદર ને મરચું નાખવાનું લખાયેલું હશે એટલે આવો દૂધપાક બની ગયો. અશોકભાઈ, ચાલે કે ન ચાલે? એનો જવાબ સાચો કે ખોટો? આલિયા મસાલિયામાં ધાણા જીરું, હળદર, મરચું બધું હતું, એ તને દેખાયું. બાજુમાં પડેલ ખાંડ ને એલચી ને કેસર ને બદામ ને પિસ્તા એ તને દેખાતા નતા? એને તે હાથમાં લીધા હોત તો દૂધપાક કેવો સરસ મજાનો થાત. એના માટે તું સ્વતંત્ર હતો. મસાલિયામાંથી હળદર, મીઠું, મરચું લેવું કે બાજુમાં પડેલા ડબ્બામાંથી બદામનો ભૂક્કો હોય, પિસ્તા હોય, એલચીનો પાવડર હોય, કેસર હોય, આ બધું લેવું, એના માટે રસોઈયો સ્વતંત્ર છે. એ જે લે એ મુજબ રસોઈ પરિણમવાની છે, નિશ્ચિત છે. પણ શું થાય, આવું બનવાનું હશે માટે મારા હાથમાં આવું આવી ગયું એવું નાટક રસોઈયો કરે તો તમે રાખો કે ન રાખો? અશોકભાઈ ઘરે નહીં, મહિનો તો પૂરો કરો ને, મહિનો તો પૂરો થવા દો કે ન થવા દો? દૂધપાકે તું લઈ જા. જો એ તમે નથી ચલાવતા, સમજો આ બનાવટ છે, એ તમે સમજી શકો ભદ્રેશભાઈ, તો પછી મને ગુસ્સો આવી ગયો તમારા ઉપર. આ કર્મનો ઉદય હતો એટલે તમને તમારા ઉપર મને ગુસ્સો આવી ગયો. ભગવાન કહે છે કે ગુસ્સો કરવો કે ખંદક મુનિની જેમ ક્ષમા, મૈત્રી ભાવ અને સમાધિના અમૃતથી સ્નાન કરવું, એના માટે તું સ્વતંત્ર હતો. સાહેબ, કોઈને ગુસ્સો કરાવવામાં આપણે નિમિત્ત બનીએ તો ચીકણામાં ચીકણું ક્રોધ મોહનીય કર્મ બંધાય અને મિથ્યાત્વ મોહનીય કર્મ પણ ભેગું બંધાય. કોઈને ગુસ્સો કરાવવામાં, કારણ કે તમે કોકની સમાધિ તોડો એટલે તમારી સમાધિ તૂટે એવા પ્રકારના પ્રસંગોનું બુકિંગ કરાવી રહેલા છે. પણ હવે આપ એક બાજુ એમ કહો છો કે કોઈ આપણી ઉપર આપણને દુઃખ આપે તો આપણે હસતા હસતા સહન કરવાનું. બરાબર છે. હવે કોઈ આપણને આપણી ઉપર ક્રોધ કરે ને આપણે હસીએ, હા, હસતા, તો સામેલો વધારે ગુસ્સે થાય. જો હસવાનું એનો મતલબ અંદરમાં પ્રસન્નતા રાખવાની વાત. હસવાનું એટલે સ્માઇલિંગ ફેસ, એમની હસી કાઢવું. એને હસી કાઢવું એટલે કે ધીસ ઇઝ નથિંગ. આ પ્રકારે એના પ્રત્યે ઉદાસીન ભાવ, ઉપેક્ષા ભાવ રાખી અંદરમાં મારા કર્મની નિજરા કરવામાં સહાય કરે છે. મારો બેસ્ટ વેલ વિશર છે, લિબરેટર છે, મારા પાપમાંથી મને છોડાવે છે. બસ આવો ભાવ એના પ્રત્યે અંદરમાં કેળવીએ. એનું નામ આપણે ક્રોધ મોહનીય કર્મ, એના ઉદયને નિષ્ફળ બનાવવાનો પુરુષાર્થ કર્યો. અને આવો નિષ્ફળ બનાવવાનો પુરુષાર્થ આપણે કરીએ એના માટેની સ્વતંત્રતા આપણને મળેલી છે. અને એ નિષ્ફળ કરીએ એને શાસ્ત્રકારની ભાષામાં કહું તો પ્રતિસ્રોત ગમન છે. પંચસૂત્રની અંદર અનુસ્રોત અને પ્રતિસ્રોત બે બતાવેલ છે. અનુસ્રોતનો મતલબ નદીનો પ્રવાહ જે દિશામાં જતો હોય એ દિશામાં તમે તરવા માંડો, એ સરળ છે, એ અનુસ્રોત કહેવાય. અનુ એટલે અનુસરવું, પ્રવાહને અનુસરીને તરવાનું કામ કરવું એ અનુસ્રોત છે. આનું સ્રોત સિકી વૃત્તિ બાલા નામ સુખશીલતા. બાલ જીવોની આ સુખશીલતા છે. ક્રોધનું નિમિત્ત મળી ગયું અને ક્રોધ ઉભો કરી દેવાનો, વાસનાનું નિમિત્ત મળ્યું અને વાસનાના તોફાનમાં જોડાઈ જવાનું, ભોજનનું નિમિત્ત મળ્યું ખાવાની લાલસા, એને પુષ્ટ કરવાનું નિમિત્ત મળ્યું અને ખાવાની લાલસામાં જોડાઈ જવાનું. આનું સ્રોત સિકી વૃત્તિ છે, અનુસ્રોત કહેવાય. અનુસરવાનું પ્રવાહને મુજબ આપણા પરિણામ ઊભા કરવાના. અને પ્રતિસ્રોત એનો મતલબ એની સામે પડવાનું, મારા કર્મને ખપાવવામાં સહાય કરનાર છે.
મારા પાપમાંથી મને છોડાવનાર છે, ભાઈ થકી ભલેરો છે. આવા પ્રકારના ભાવ આપણે કેળવીએ. ભગવાન મહાવીર મહારાજાનું તત્વજ્ઞાન પચાવવા દ્વારા એને પ્રતિસ્રોત કહેવાય. ક્રોધના નિમિત્તમાં ક્રોધ થવા ન દેવો અને ક્ષમા મૈત્રી ભાવ કરુણાના પરિણામ ઊભા કર્યા વિના રહેવું નહીં. આનું નામ પ્રતિસ્રોત. કર્મના ઉદયની તમે સામે પડો. જેટલું કર્મના ઉદયની સામે આપણે પડતા જઈએ આ રીતે આપણા પરિણામને સુધારવા દ્વારા, તો શાસ્ત્રકાર કહે છે ભાવ કર્મની નિર્જરા થતી જાય. ભાવ કર્મ એટલે પેલા ક્રોધ મોહનીય કર્મ માનો કે બાંધેલું હતું કોકને હેરાન કરવા દ્વારા, એટલે આપણને કોક હેરાન કરનારો મળે અને ક્રોધ કરાવે એવા પ્રકારનું આપણે કર્મ બાંધેલું હતું. બરાબર? એટલે કે સામેવાળો પ્રતિકૂળ વ્યવહાર મારી સાથે કરે અને એ જ વખતે એ ક્રોધનો ઉદય કહેવાય. શું થાય? ઉદય. ઉદય એટલે કે ક્રોધ મોહનીય કર્મ મેં બાંધેલું, એના કારણે આવી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થયેલી છે. હવે એ વખતે અંદરમાં એના પ્રત્યે ભાઈ તરીકેનો ભાવ મારા કર્મને ખપાવવામાં સહાય કરે છે એ તરીકેનો પરિણામ આપણે ઊભો કરીએ તો આપણે શું કર્યું? એનાથી વિપરીત વર્તન કર્યું. ઉદય ક્રોધનો ચાલે એનાથી વિપરીત વર્તન, એના બદલે સમજે શું એના મનમાં ભાઈ ચડાવવાનું કામ કર્યું. એટલે ક્રોધ મોહનીના ઉદયને અનુસરીને આપણે પરિણામમાં ગોઠવાઈ ગયા. એટલે આપણે શું સમજે એના મનમાં ભાઈ ચડાવવામાં ગોઠવાઈએ એટલે ક્રોધ મોહનીનો ઉદય વિપાક ઉદય આવવા માટે તૈયાર છે. એનું નામ છે ભાવ કર્મ. ભાવ કર્મ એટલે ક્રોધનો ભાવ, એનું નામ ભાવ ક્રોધ મોહનીય કર્મ. ભાવ કર્મ શોર્ટમાં બોલીએ તો એટલે કર્મ ઉદયમાં આવે એ વખતે એને અનુરૂપ ભાવ ઊભા કરવામાં જોડાઈ જઈએ એ ભાવ કર્મ. અને કર્મ ઉદયમાં આવે એ વખતે એને અનુરૂપ ભાવના બદલે વિપરીત ભાવની અંદર જોડાઈએ તો એ કર્મ ઉદય વિપાક ઉદય પોતાનો દેખાડ્યા વિના ખરી પડે. એટલે કે અંદરમાં ક્રોધનો પરિણામ ઊભો કરાવવા માટે આવેલું કર્મ એ ક્રોધનો પરિણામ ઊભો કર્યા વિના જ ખરી પડ્યું, આત્મામાંથી છૂટું પડી ગયું. એને કહેવાય ભાવ નિર્જરા. એટલે કે હવે મલિન ભાવો કરવાની ક્ષમતા અંદરમાંથી ખલાસ થતી જાય છે, ખતમ થતી જાય છે. હવે એ જીવને કોઈ ક્રોધના રવાડે ચડાવી શકે નહીં. એ જીવને કોઈ હેરાન કરે છતાં પણ અંદરમાં એના પ્રત્યે દ્વેષ, દુર્ભાવ, વેર, ઝેર, અંદરમાં નફરત, એના પ્રત્યે ધિક્કાર ને તિરસ્કાર, આવા કોઈ મલિન ભાવ એ આત્મામાં હવે થઈ શકશે નહીં. કારણ કે ભાવ નિર્જરા શરૂ થવા માંડેલી છે. ભાવ નિર્જરા એટલે મલિન ભાવોનો નિકાલ. એની અંદર એ આત્મા પુરુષાર્થ કરવા માંડેલો છે. એ જેટલા મલિન ભાવનો નિકાલ કરવામાં પુરુષાર્થ કરતા જઈએ તેમ તેમ ભાવ નિર્જરા થતી જાય, તેમ તેમ આત્માનું ડેવલપમેન્ટ થતું જાય. એટલે કે આત્મા પ્રગટ થવા માટે તૈયાર થતું જાય. પોતાના અસલી સ્વરૂપે આત્મા પ્રગટ થવા તૈયાર થાય એટલે ગ્રંથિ ભેદનો પુરુષાર્થ અત્યારે ચાલી રહેલો છે. ગ્રંથિને પોચી પાડવાનો પુરુષાર્થ. ગ્રંથિ ભેદના પુરુષાર્થમાં ઘણા બધા સ્ટેપ છે. એમાં સૌથી પહેલું સ્ટેપ એ ગ્રંથિને પોચી પાડીએ, ગ્રંથિને શિથિલ કરવાનું કામ, ગ્રંથિને ઢીલી કરવાનું કામ કરીએ. ગાંઠ પોચી પડે તો ગાંઠ ખોલી શકાય. ગાંઠ મજબૂત હોય, ટાઈટ હોય ને તમે ખોલવાનો પ્રયત્ન કરો તો દોરો તૂટી જાય, પણ ગાંઠ ખુલે નહીં. એટલે ગાંઠને આપણે પોચી પાડીએ આવી સમજણ દ્વારા. ક્રોધની ગ્રંથિ, રાગની ગ્રંથિ, દ્વેષની ગ્રંથિ, અનાદિકાળથી આ બધી ગ્રંથિઓ આપણા અભિપ્રાયની અંદર લઈને ફરીએ છીએ. મને અનુકૂળ વ્યવહાર કરનારો એ મારો મિત્ર, મારી સાથે પ્રતિકૂળ વ્યવહાર કરનારો એ મારો દુશ્મન, મને હેરાન કરનારો એ દુશ્મન, એના પ્રત્યે મારે ક્રોધ કરવાનો, દ્વેષ કરવાનો, આવી બધું અભિપ્રાયની અંદર ગાંઠ લઈને આપણે ફરીએ છીએ. આ મારો મિત્ર ને આ મારો દુશ્મન, આ પ્રકારની અભિપ્રાયની ગાંઠ એને ખોલવા માટે
ભાઈ થકી ભલેરો એવો દુશ્મન પ્રત્યેનો પરિણામ જાગે. અપમાન કરનાર હોય, હેરાન કરનાર હોય, એનું પણ મંગલ થાવ, કલ્યાણ થાવ, એમને પણ પ્રભુનો માર્ગ પ્રાપ્ત થાવ, એમનું પણ પરમાત્મા સ્વરૂપ વહેલી તકે પ્રગટ થાવ. અને હું પણ આવો જ હતો, આવા જ મેં ભૂતકાળમાં કામ ધંધા કરેલા હતા. એનું આ રિમાઇન્ડર છે, યાદ કરાવનાર છે. એમાં એનો કોઈ વાંક નથી. મારો ભૂતકાળ કેવો હતો એને યાદ કરાવવા દ્વારા એ મારા ભૂતકાળના પાપની નિંદા ગરહા કરવાની એક સરસ મજાની તક એ વ્યક્તિ મને આપી રહેલ છે. એ બદલ એને ધન્યવાદ આપવાના કામ કરું. આવી અંદરની જાગૃતિ આપણે કેળવીએ. એ પ્રતિસ્રોત વૃત્તિ કહેવાય. પ્રતિસ્રોત એટલે કર્મના ઉદયની સામે પડવું. કર્મના ઉદયની સામે શાસ્ત્રકાર કહે છે કે ઘાતી કર્મના ઉદયની સામે જેટલા પડીએ એટલું આપણું ડેવલપમેન્ટ થતું છે. અને અઘાતી કર્મના ઉદયની સામે પડીએ એટલા આપણે પછાત થતા જઈએ. નહીં સમજાય? શરીરની અંદર તાવ આવ્યો, ટાઇફોઇડ આવ્યો, મેલેરિયા થયો, આ બધું શું કહેવાય? ઘાતીનો ઉદય કે અઘાતીનો ઉદય? અઘાતી છે. વેદનીય કર્મ અઘાતી છે. આત્માના ગુણોનો ઘાત નથી કરતી. વેદનીય કર્મની પ્રકૃતિ એ આત્માના ગુણોનો ઘાત કરી શકે નહીં. એ માત્ર માનતી આપવાનું કામ કરે. આત્માનું કેવલ જ્ઞાન એને આવરવાનું કામ ન કરે. આત્માનું સમ્યક દર્શન એને આંચકી લેવાનું કામ બિલકુલ ન કરી શકે. 6 મહિના સુધી લોહીના ઝાડા તેજો લેસિયા ફેંકવા દ્વારા ગોશાળાએ કરાવ્યા ભગવાન મહાવીર મહારાજાને. કેવલ જ્ઞાન કેટલું ઓછું થયું? કેવલ જ્ઞાન ભાગી ગયું. કેવલ દર્શન રવાના થયું. અનંતી શક્તિ આત્માની જે પ્રગટ થયેલી છે એમાં ઘટાડો થઈ ગયો. શું એમનું યથાખ્યાત ચારિત્ર એ લૂંટાઈ ગયું? શું થયું? શું અઘાતી કર્મનો ઉદય એ આત્માનું કંઈ બગાડતો નથી. એ 12માં ફેરફાર કરે. આત્માના પરિણામની અંદર ફેરફાર કરવાનું કામ ઘાતી કર્મની પ્રકૃતિનો ઉદય કરે. અને નંબર 2, શરીરની અંદર 12માં ફેરફાર કરવાનું કામ અઘાતી કર્મનો ઉદય કરે. તમારો જન્મ ઝૂંપડપટ્ટીમાં થવાના બદલે જૈન કુળમાં થયો એનું કારણ શું? તમારો ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય એના કારણે તમારો જન્મ અહીંયા થયો. નીચ ગોત્ર કર્મનો ઉદય હોત તો કદાચ નીચા કુળની અંદર, હલકા કુળની અંદર જન્મ થઈ જાય. એટલે એને રિઝલ્ટ ક્યાં દેખાડ્યું? 12માં કે અંદરમાં? 12માં રિઝલ્ટ. ગોત્ર કર્મ પણ 12માં રિઝલ્ટ દેખાડે. તમારા શરીરનો સ્કિનનો કલર જે છે, કોકનો ગોરો હોય, કોકનો કાળો હોય, કોકનો ઘઉં વર્ણો હોય. આ બધું શું છે? નામ કર્મ એનો ઉદય છે. એ નામ કર્મના ઉદયથી આ પ્રકારની સ્કિનનો કલર મળેલો છે. એટલે રિઝલ્ટ 12માં કે આત્મા ઉપર? 12માં છે. આત્માની અંદર નહીં. આયુષ્ય કર્મ. તમને અત્યારે ઘેટા કે બકરાનું આપણને કોઈને શરીર નથી મળ્યું ને આ શરીર મળ્યું એ શેના કારણે? આયુષ્ય મનુષ્યનું હતું માટે આવા પ્રકારનું શરીર મળેલું છે. જો આયુષ્ય ઘેટા બકરાનું તિર્યંશ ગતિનું ઉદયમાં આવેલું હોત આયુષ્ય, તો પછી મને ઘેટા બકરાનું શરીર મળેલું હોત. બરાબર? એનો મતલબ શું છે કે આયુષ્ય કર્મ પણ રિઝલ્ટ 12માં દેખાડે, અંદરમાં નહીં. 4 અઘાતી કર્મ 12માં રિઝલ્ટ દેખાડે, 12માં સામગ્રી આપવાનું કામ કરે છે. અને ઘાતી કર્મનો ઉદય એ આત્માના પરિણામની અંદર ફેરફાર કરવાનું કામ કરે. ગાથા હવારથી સાંજ સુધી ગોખે રાખવું છતાં ગાથા ચડે જ નહીં. આ જ્ઞાનાવણ કર્મનો ઉદય, ઘાતી કર્મનો ઉદય. સામાન્ય સમજણ પણ ન પડે તો એ દર્શનાવરણ કર્મનો ઉદય. અને આ બધું લખેલું સાચું હશે કે ખોટું હશે? કોણ જોવા ગયું? દેવ હશે કે નહીં? નરક હશે કે નહીં? કોણ જોવા ગયું? આવી શંકા કુશંકા અંદરમાં ઊભી થાય. મારા પરિણામમાં બગાડો થયો. આ શું કે મિથ્યા તો મોહનીય કર્મનો ઉદય. એટલે મારા જ સ્વરૂપની અંદર ફેરફાર કરવાનું કામ આ ઘાતી કર્મનો ઉદય કરે છે. સમજાય છે? બરાબર? આત્માના ગુણોનો જે કરે છે. એટલે આત્માના ગુણોનો ઘાત એનો મતલબ કે મારા સ્વરૂપમાં જ ડાયરેક્ટ ફેરફાર કરે. મારા ઓરિજિનલ સ્વરૂપને દબાવવાનું કામ કરે એ બધું ઘાતી કર્મ. મારા ઓરિજિનલ સ્વરૂપને ઢાંકવાનું કામ કરે ઘાતી કર્મ.
અને 12માં ફેરફાર કરવાનું કામ કરે અઘાતી કર્મ, તો 12માં જે કંઈ ફેરફાર થાય છે એમાં આપણું કશું બગડતું નથી. અને એ વખતે એની સામે પડવાનું કામ કરીએ. કોક તમને ગાળ આપે, તમારા માટે ઘસાતું બોલે, તમારું અપમાન કરે, એટલે એને શું કહેવાય ચિરાગભાઈ? અત્યારે દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય ચાલી રહ્યો છે. સમજાય છે ને બરાબર? દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય એટલે કોઈક તમારા માટે સીધું કરતા હોય ને તોય તમારા માટે ઊંધું જ બોલવાનું કામ કરે. તમે સીધું કરો એટલે બધા સીધું જ બોલે એવો ભોલાભાઈ એવો કોઈ નિયમ નથી. તમારું ઊંધું કરતા હોય ને આખો દિવસ તોય તમારું સૌભાગ્ય નામ કર્મ ચાલતું હોય બધા સારું બોલે તમારા માટે. અને નંબર 2, સારું કરતા હોય છતાં દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય ચાલતો હોય તો બીજા તમારે ઘસાતું બોલે. એ ઘસાતું બોલે એના દ્વારા હાડકું ઘસાઈ જાય કે ન ઘસાઈ જાય? માંસ ઓછું થઈ જાય, લોહી ઘટી જાય, હાડકામાં તિરાડ પડી જાય, શું થાય? શું કઈ નુકસાન તો ખળભળાટ છે ને? તો પછી બંને કઈ ન અસર થાય તો એમ બોલો છો ના, તો બંને ખળભળાટ અસર કેમ? માનસિક માનસિક ખળભળાટ અસર શા માટે? માનસિક અસર થાય. માનસિક એટલે તમે પોતે જ ક્રોધના ઉદયમાં જોડાવ છો. હો. દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય માત્ર પેલો ગાણ આપે, તમને બદનામ કરવાનું કામ કરે, એ દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય છે. સમજાય છે બરાબર? આના સિવાય બીજું કંઈ નથી. શરીરમાં નહીં, આત્મામાં તો નહીં, શરીરમાં પણ કંઈ ફેરફાર થતો નથી. એકદમ દૂરની વાત છે. કોઈ નિંદા તમારા માટે અત્યારે કોઈ મુંબઈમાં બેસીને કે રૂરકેલામાં કે વિશાખાપટ્ટનમમાં તમારા માટે ચોપડીને ગાળ આપે, નિંદા કરે રાખે. ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી. જો એ તમારામાં ફેરફાર ન કરે તો તમારી સામે કોઈ ગાળ આપનારો, અપમાન કરનારો, નિંદા કરનારો, બદનામ કરનારો એ તમારામાં શું ફેરફાર શું કરે છે? તમે એનો સ્વીકાર કરીને સ્વયં પરિણમો છો ક્રોધના ઉદય રૂપે, ભાવ કર્મ રૂપે તમે પરિણમો છો. એ તમારો ગુનો છે, તમારો અપરાધ છે. એ વખતે મારું આ દુર્ભાગ્ય નામ કર્મ ખપાવવામાં સહાય કરે છે. નજરે જોયાનું ઝેર હોય. હા, નજરે નજરે જોયાનું ઝેર મિથ્યાત્વી માટે હોય, સંકિતી માટે નહીં. જીવતા ચામડા ઉતારે તો એ ઝેરના બદલે અમૃત એવી ભૂમિકાએ જો ગોઠવાઈ શકાતું હોય તો તમારા ચામડાને ઉતારવાના બદલે, તમને હાથ લગાડવાના બદલે તમારા માટે કોઈ ઘસાતું બોલે, એની અંદર શેનું નજરે દેખ્યાનું છે? તમારી તો હાલત કેવી છે ખબર છે ઉમેશભાઈ? તમે ઉપાશ્રયમાં ઊભા રસ્તા પર જતા હોય અને કોઈ 2 માણસ વાતચીત કરતા હોય ખૂણામાં, અને વાત કરતા કરતા આમ તમારી આમ 2 વાર જોવાનું કામ કરે. શું રિઝલ્ટ શું આવે? તપાસ કરાવીએ. મારી જ વાત કરતા બસ મારી જ વાત કરે છે. ભાઈ તમારી વાત કરે તો હું તકલીફ શું છે એમ પૂછું છું. ચાલો બીજી વાત કરું. હું રસ્તાઓથી એમ પસાર થતો હોઉં ને લોકો બધા ભેગા થયા હોય ને મારા તરફ જોઈને વાત કરતા એને આંગળી ચિંતા હોય, હું ખુશ હોઉં. સમજાય છે ને? મને ખાતરી હોય મારા માટે સારું જ બોલે જ. ત્યાં ખબર છે કે અનુમોદના જ કરે મને ખાતરી હોય. તમને એની ખાતરી છોદણી કરશે. ને જે સારું કરે ને એને સારું જ બોલશે સામેવાળાની ખાતરી હોય. સમજાઈ ગયું બરાબર? આગળનું એ મારે બોલવું નથી, તમે સમજી ગયા. આટલી જો સમજદારી આવે કે મારા માટે ઘસાતું હું બોલે, મારા માટે સારી જ વાત કરતા હશે કે ભાઈ ભોલાભાઈ ટ્રસ્ટી નથી છતાં કેટલી સરસ મજાની સંઘની સેવા કરે છે, આવું મારા માટે સારું જ બોલતા હશે. હું શા માટે નવરો વિચાર કરીને દુઃખી થાઉં? એટલે દુઃખી કોણ કરે છે? આપણે જ આપણને દુઃખી કરીએ છીએ. હું પોતે જ ક્રોધ મોહની રૂપે, દ્વેષ મોહની રૂપે પરિણમું છું. એટલે મને દુઃખી કરનાર કોઈ નથી. પેલા પણ વાત કરેલી હતી, દુઃખ અન્ય કોઈ ન આપે, દુઃખી હું મારા જ પાપે. મારી ગેરસમજણ એ જ મારું વર્તમાન કાળનું પાપ, એના કારણે હું દુઃખી થાઉં છું. શા માટે આવી ગેરસમજણના વમણ ઊભા કરવા, શા માટે એમાં અટવાઈ જવું? મારે એનાથી વિપ્ર મુક્ત બની અને પ્રભુની સાધનાના માર્ગે આગળ વધવું છે. ભાવ કર્મના ઉદયને આપણે નિષ્ફળ કરવાનું કામ કરીએ. દીકરો તમારી વાત ન માને, નવીનભાઈ
પાણી માગો અને પાણી ના આપે, શું કરવાનું? વિચાર શું આવે? એક તે વિચાર શું આવે? કેમ ના કેમ ન માને? મારો દીકરો મારી વાત કેમ ન માને? એ શું થયું? ઉદય કયો ચાલે તમારે અત્યારે? અનાદેય નામ કર્મનો ઉદય ચાલે છે. આદેયનો મતલબ તમારી વાતનો સ્વીકાર કરે, સામેની વ્યક્તિએ આદેય નામ કર્મ, અને અનાદેયનો મતલબ સામેની વ્યક્તિ તમારી વાતનો સ્વીકાર ન કરે. તમારી વાત સાચી છે કે ખોટી છે એની હારે કોઈ લેવા દેવા નથી. સમજી રાખો, તમારું અનાદેય નામ કર્મનો ઉદય ચાલે તો સારી વાત ને સાચી વાત એનો પણ સ્વીકાર નહીં કરે. અને નંબર 2, તમે ખોટી વાત કરતા હો પણ આદેય નામ કર્મ તમારું ચાલતું હોય તો તમારી ખોટી વાતનો પણ સામેનો માણસ સ્વીકાર કરી લેશે. હા, એટલે એક વ્યક્તિ પ્રત્યે એકના નિમિત્તે આદેય નામ કર્મ, બીજાના નિમિત્તે અનાદેય નામ કર્મ, એ બધું પણ ચાલે. હા, અરે ઘણી બધી સાયકલો એક સાથે કામ કરતી હોય. તમે ફેક્ટરી તમારી બનાવતી એક જ એજન્સી કામે લગાડો કે 10 એજન્સી કામે લગાડો, હા, ત્યાં અહીંયા 8 કર્મની એજન્સી એકી સાથે કામ કરતી હોય છે. અલગ અલગ વ્યક્તિના નિમિત્તે અલગ અલગ પ્રકારનું તમારું કર્મ ઉદયમાં આવી રહેલું હોય. દીકરો વાત ન માને, મારું અનાદેય નામ કર્મ અત્યારે ખપી રહેલું છે. વિચાર આવે પ્રતિકૂળ વ્યક્તિ તરફથી થતું એ દ્રવ્ય કર્મ કહેવાય છે. ઉદયમાં. હા, એનો જે વ્યવહાર છે એ દ્રવ્ય કર્મનો ઉદય છે. માટે મારી વાતનો સ્વીકાર નથી કરતો. પણ એ વખતે આ હરામખોર જે બદમાશ છે, આ કપૂત પાઈકો, આ જે હું ભાવ કરું છું એટલે ક્રોધ મોનીય કર્મ, એટલે ભાવ કર્મને ઊભા કરવાનું કામ કરું છું. એ ભાવ કર્મને ઊભું કરવું કે ન કરવું, મારું અનાદેય નામ કર્મ ખપાવવામાં દીકરો સહાય કરે છે એ વિચાર કરવામાં પણ હું સ્વતંત્ર છું. અને હરામખોર છે, આળસુનો પીર છે, આવો મારે અભિગમ કેળવો એના માટે પણ હું સ્વતંત્ર છું. પણ મારું ભવિષ્ય કેવું થવાનું તો અત્યારે એને કરેલો મારા પ્રત્યેનો બિહેવિયર, વ્યવહાર, એ વખતે કેવા પ્રકારના ભાવ મેં અંદર ઊભા કર્યા એના આધારે મારું ભવિષ્ય તૈયાર થવાનું છે. મારું અપયસ નામ કર્મ, અનાદેય નામ કર્મ ખપાવવામાં એણે મદદ કરેલી છે. આટલો સ્વીકાર કરી ચૂપચાપ શાંતિથી પાણી લઈ લઈએ તો આપણું અનાદેય કર્મ તો ખપે, ક્રોધ મોનીય કર્મ એ પણ ખપવા માંડે. અને નંબર 2, એની સામે દ્વેષ કર્યો, ક્રોધ કર્યો, બાઈ ચડાવવાનું કામ કર્યું તો શેનું બુકિંગ થાય? શેનું બુકિંગ થાય હિરેનભાઈ? ક્રોધ મુનિનું છે ને અદ્રશ્ય ન દેખાય એવા રિઝલ્ટની વાત ન કરો. રિઝલ્ટ દેખાય આ ભાવમાં એવા રિઝલ્ટની વાત કરો. એ તમે દીકરાને નાની નાની વાતમાં ટોર્ચરિંગ કરો, થોડી પાડો, ઉતારી પાડો, ખખડાવે રાખો, રિઝલ્ટ શું આવે? આ જ ભાવમાં પાછલા દિવસો ઘરડા ઘરમાં પૂરા કરવા, વૃદ્ધાશ્રમની અંદર રડતા રડતા દિવસો પૂરા કરવા પડે એવી સ્થિતિનું બુકિંગ આપણી આ ભૂલના કારણે થાય. આ સમજણ જો આપણને હોય તો કોઈના પ્રત્યે મારે ભાવ બગાડવા નથી. તમે હું કહું કે પિચકારી હોય ને, પિચકારી આમ પિચકારી આમ દબાવો એટલે ક્યાં જાય? સામેવાળા ઉપર. પણ નંબર 2, ફુવારો હોય એ ફુવારાની આમ સ્વિચ દાબો, તમે ચેકિંગ કરો છો ને એ ફુવારો છે, પિચકારી. બસ આટલું સમજી જાઓ, બધું 45 આગમનો સાર તમારા હાથમાં આવી ગયો. ચેકિંગ કરો છે ફુવારો છે, એ ફુવારાની અંદર પાણી ગટરનું ભરો, પછી ગંગાનું પાણી આવી આશા રાખો. હમણાં ગંગાનું પાણી આવશે. સાયન્સે ઘણી બધી નવી નવી ટેકનોલોજી શોધેલી છે. એટલે ગટરનું પાણી ટાંકીમાં ભરો અને આમ ચાપ દાબો અને ફુવારામાંથી ગંગાનું પાણી આવે. ઇઝ ઇટ પોસિબલ ભરતભાઈ? જો આટલી સમજણ તમને છે કે હું ગટરનું પાણી ભરીશ તો ફુવારામાંથી ગટરનું પાણી આવશે, ગંગાનું નહીં, એ બીજા પ્રત્યે ધિક્કાર ને તિરસ્કાર ભાવ, એનું એસિડ છાંટવાનું કામ કરીશ તો આ બધું મારા મનમાં ભરેલો આ એસિડ, દુર્ભાવ, દ્વેષ, આ બધું ફુવારા રૂપે મારા ઉપર જ વરસશે. એ પરણીને જુદા થવાની વાત કરશે, તાકાત એની વધશે તો મને ઘરની બહાર તગેડી મૂકવાનું કામ કરશે. 12,000 કરોડ રૂપિયાની કંપનીનો માલિક
વર્તમાન કાળની સત્ય ઘટના કહું છું. રેમન્ડ રેમન્ડ. કંપનીનો માલિક 12,000 કરોડ રૂપિયાનો માલિક એ ઊભી કરનારો, અને એનો દીકરો ગૌતમ એણે મા બાપને ઘરની બહાર તગેડી મૂક્યા અને હોટલ ભાડાની અંદર હોટલમાં રૂમ લઈ અને છેલ્લા દિવસો એ મહાનુભાવ પસાર કરેલા છે. સમજાય મારે શી વાત કરવી છે? આ બધા દિવસો કર્મ સત્તા આપણને દેખાડી શકે. આપણે જેવું બુકિંગ કરાવીએ એવું રિઝલ્ટ આપણે ભોગવવા મળશે. દ્વેષ દુર્ભાવ કરવા દ્વારા મારે નબળું કશું બુકિંગ કરાવવું નથી. સમભાવે શાંત ભાવે પરિસ્થિતિનો સ્વીકાર કરવા દ્વારા કર્મનો નિકાલ કરતા શીખવું. બસ મારે આટલું જ કામ કરવાનું. કર્મનો નિકાલ કરવો છે, કર્મનો ભરાવો નથી કરવો. જેટલો કર્મનો ભરાવો કરીશ મારું ભવિષ્ય ધૂંધળું બની જશે, અંધકારમય બની જશે. અને જેટલો કર્મનો ઝપાટા બંધ નિકાલ કરવાનું કામ કરીશ એટલું મારું ભવિષ્ય ઉજળું થતું જશે. આટલી સમજણ વ્યાખ્યાન હોલમાં ટકે એમ નહીં. બહાર નીકળ્યા પછી 23 કલાક આ સમજણને તમે ટકાવો તો તમારા આત્માનો વિકાસ થઈ શકે. સાંભળવું તમારા માટે સહેલું, બોલવું મારા માટે પણ સહેલું. પ્રેક્ટિકલ જ્યારે આવે પ્રસંગ, એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવે, એનો પ્રયોગ કરવાનો આવે ત્યારે મારા માટે પણ અઘરું, તમારા માટે પણ અઘરું. પણ એ અઘરું છે એટલે છોડી દઈશું તો આપણું કામ થઈ શકશે નહીં. એનો પ્રયોગ કર્યા સિવાય છૂટકો નથી. કારણ કે આપણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના અનુયાયી છીએ. કોઈ હાલી મવાલીના અનુયાયી નથી. ભગવાન મહાવીર મહારાજાના અનુયાયી હોય અને બીજા પ્રત્યે દ્વેષને દુર્ભાવ મનમાં ઘૂંટે રાખવાનું કામ કરે તો ભગવાનનો અનુયાયી કહેવાય કે શેતાનનો અનુયાયી કહેવાય? એ પ્રશ્ન આપણી જાતને આપણા માટે પૂછવાનો, બીજા માટે નહીં. બોલો શું કહે? ઘણી એવો ભાવ આવી જાય અને તરત પાછા ફરી જઈએ હા, તો કર્મ બંધ થાય કે ના? એ કર્મ બંધ તો ખરાબ ભાવ કર્યો એટલે એ વખતે થઈ જ ગયો. પણ ધીસ ઇઝ રોંગ, આ મારે ન કરાય, બહુ ખોટું થયું, પ્રભુ મિચ્છામી દુક્કડમ, હવે આ નહીં કરું, ન કરવા જેવા ભાવ મેં કર્યા, મારા આત્માને જ દંડ ભોગવવો પડે એવા પ્રકારના મેલા ભાવ મેં કર્યા. પ્રભુ આવા ભાવ ન કરાય, છતાં પણ હું જાગૃતિ ચૂકીને આવા ભાવમાં જોડાઈ ગયો. પ્લીઝ પ્રભુ મિચ્છામી દુક્કડમ, પ્લીઝ પાર્ડન મી. પ્રભુ મિચ્છામી દુક્કડમ, ઓ હરિયન મિચ્છામી દુક્કડમ, હવે આવી ભૂલ નહીં કરું, હવે આવી ભૂલ નહીં કરું. કોઈકના પ્રત્યે મનમાં નબળા ભાવ જાગ્યા પછી અર્યંતની સાક્ષીએ આપણે ક્ષમાપના આપીએ અને એ જીવનો વાંક નથી. મારા કર્મના ઉદયના નિમિત્તે એણે મારી આવા પ્રકારનું નબળું બિહેવિયર કરેલું હતું. વાંક એમાં એનો નથી. મારા કર્મના ઉદયથી એને આવું સૂઝ્યું, એણે આવું કર્યું, મારા કર્મને ખપાવવામાં સહાય કરી. થેન્ક્સ. બધા જીવો મને છોડાવનારા છે. આવા ભાવને હું વારંવાર ભૂટવાનું કામ, સ્થિર કરવાનું હવે કામ કરીશ. આવી ભૂલનું હવે રિપીટેશન નહીં કરું. નેવર અગેન. આવા પ્રકારનો અંદરમાં સંકલ્પ કરીએ તો ક્ષણવાર માટે કરેલા નબળા ભાવ એનું વિસર્જન થવા માંડે. ભાવ જે પ્રકારના કરો એવી અસર બાંધેલા કર્મ ઉપર પણ થઈ રાખે છે. એટલે જેટલો પશ્ચાતાપ કરીએ, એ ચીકણો ભાવ કરેલો હોય તો એનું કદાચ ફળ એકાદ વખત ભોગવવું પડે, પણ એની ચેનલ લાંબી ન ચાલે. અને ચીકણો ભાવ ન કરેલો, એને સામાન્ય નોર્મલ ભાવ કરેલો, એમાં બહુ તીવ્રતા વધુ પડતી ન હોય તો આવા પશ્ચાતાપ વગેરેના ભાવ દ્વારા આપણે છૂટી જઈએ અને ગુરુ મહારાજ પાસે આલોચનાની અંદર દીકરા ઉપર કે આ નિમિત્તે આના ઉપર ગુસ્સો કરેલો હતો એ આલોચનામાં આપણે કન્ફેશન કરી લઈએ તો ઓટોમેટિક એ કર્મમાંથી આપણે છૂટા થઈ શકીએ. બરાબર? એટલે બાંધેલું કર્મ એ આપણી ભૂલ છે, આવું ન કરાય. એ કરવા બદલ મિચ્છામી દુક્કડમ, ઓ હરિયન મિચ્છામી દુક્કડમ, હરિયંતની સાક્ષીએ આત્મશુદ્ધિની પ્રોસેસમાં જોડાઈએ અને નેવર અગેન આવું હું ફરીથી નહીં કરું. પણ સૌથી પહેલાં મહત્વની વાત એ છે કે આલોચના કોણ કરે, પ્રતિક્રમણ કોણ કરે, પછખાણ કોણ કરે કે આ ખોટું છે, આ પાપ છે, આ ન કરાય એવી સમજણ જેને હોય એ જ અંદરમાંથી એવા પ્રકારના ભાવ, આલોચન, પ્રતિક્રમણને પછખાણના ભાવ કરી શકે. હા, આને જ પાપની ગરહા કહેવાય. ગુરુની સાક્ષીએ કરો તો ગરહા કહેવાય અને આત્મ સાક્ષીએ કરો તો એ પાપની નિંદા કહેવાય.
બરાબર છે. નિંદા આત્મ સાક્ષીએ નિંદા, ગુરુની સાક્ષીએ કરો તો એ ગરહા. પણ એ થાય ક્યારે કે આ ખોટું છે, આ કરવા જેવું નથી, અને હું કરી બેઠો, આ કરવા જેવું નથી, આ પાપ છે, એવા પ્રકારની સમજણને ચોખ્ખી કરેલી હોય તો આપણે પશ્ચાતાપ કરીએ. દીકરા ભાઈ પાણી માગોને પાણી ન આપે અને ગુસ્સો મેં કરી, એમાં ખોટું શું હતું? અધિકાર હતો. બસ આવ્યો વિચાર. એટલે આ ગેરસમજણના કારણે કર્મ ચીકણું બંધાય જ રાખે. આત્માનો અનુભવ કરવાના બદલે કર્મના કડવા ફળ રૂપે દુર્ગતિને અંદર દુઃખનો અનુભવ કરવા સિવાય બીજું કોઈ ઉજળું રિઝલ્ટ મળે તેવી શક્યતા આપણા માટે રહેશે નહીં. જો ગુસ્સો કરવો એ મારો અધિકાર છે એમ સમજતા હો તો. ફરીથી શું આદેય નામ કર્મ. હા, હું કહું ને બધા મારી વાતનો સ્વીકાર કરે એનું નામ આદેય નામ કર્મનો ઉદય. તો એ વખતે ભગવાનની આજ્ઞા મુજબની જેટલી સારામાં સારી વાત થાય એટલી મારે કરે રાખ. મારો અત્યારે આદેય નામ કર્મ ચાલે છે. હોશે સવારના પૂરમાં સાંભળવા માટે આવો છો. ઘરવાળી જે છે એક વાત તમારી ન સાંભળે અને છતાં, અને ઘરવાળી તમારી હોય અમારું 1 કલાક વ્યાખ્યાન સાંભળે. સમજાય છે બરાબર? આ બધું આદેય નામ કર્મ છે. મારું સ્વરૂપ નથી. આ કર્મનો ઉદય ચાલે છે બહારમાં, પણ એનો બેનિફિટ શું મેળવું છું તો કે ભગવાનની વાત જેટલી મુકાય એટલી મૂકે રાખો. કારણ કે હું જે આપીશ એ જ મને મળવાનું છે. તો જેટલી ભગવાનની વાત વધારેમાં વધારે પીરસાય એટલી ભગવાનની વાત મને મળશે, ભગવાનની સમજણ મને મળશે, તો મારું આવતા ભવમાં ઠેકાણું પડશે. આ ભવમાં તો મગજ ઠેકાણે છે, પણ આવતા ભવમાં મગજ કઈ દિશામાં કામ કરશે ખબર નથી. પણ જેટલી સમજણ સારી અને સાચી આપી શકાય એટલી છૂટથી સમજણ આપવી. ટોપ સિક્રેટ મારી પાસે કશું રાખ્યા વગર પીરસા એટલું પીરસે રાખવું છે. તો પછી મારી પાસે એટલી ઉત્તમ ચીજ પ્રભુની કૃપાથી જે મળેલી છે પ્રસાદી, એ ચતુર્વિધ સંઘ કે જેને તીર્થંકર નમસ્કાર કરે એને મારી ઉત્તમ ચીજ આપીશ તો પરમાત્મા પોતાની પાસે રહેલ ઉત્તમ કેવલ જ્ઞાન મને આપ્યા વિના રહેશે નહીં. આવી પૂર્ણ શ્રદ્ધા રાખી અને પ્રભુની પ્રસાદી જે મળે છે એ કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર, સિક્રેટ કશું છુપાવ્યા વગર તમને પીરસવામાં જોડાઈ જાઓ. એટલે આપણું આદેય નામ કર્મ ચાલે ત્યારે પ્રભુની વધુમાં વધુ વાત પીરસવાનું કામ કરવું, જેનાથી એનું પણ મંગળ ઈચ્છીએ. મંગલ પારકું હોય મંગલ આપણું. આપણું મંગલ ઈચ્છવું હોય તો બીજાના મંગલની કામના કરવી પડશે, બીજાને પ્રભુની વાત આપવી પડશે. અને એ આપ્યા પછી એ આચરે ન આચરે એમાં બહુ પાછું ડિટેલિંગમાં નહીં ઉતરવું. કારણ કે એમાં ઉતરીએ એટલે સંકલેશ સિવાય બીજું રિઝલ્ટ મળવાનું નથી. પણ આપણે આપીને છૂટા થઈ ગયા, આપવાનું કામ પતે એટલે આપણે આપણામાં ગોઠવાઈ જવું, આત્માનો અનુભવ કરવાની અંદર જોડાવું. હું જે કંઈ આપું છું એ મારું પાકું કરવા માટે આપું છું, મારું પાકું કરેલો છું. જગતને નહીં બોલવા દ્વારા મારી જ જાતને સમજાવવાનું કામ હું કરેલ છું. તમારું અત્યારે એક જ કામ છે. કયું કામ? વ્યાખ્યાન સાંભળતા સાંભળતા તમારી જાતને સમજાવવાનું કામ. એક જ કામ તમારું. મારે 2 કામ કરવાના. વ્યાખ્યાન આપતા આપતા તમને સમજાવવાના અને મારી જાતને પણ સમજાવવાનું કામ ચાલુ રાખવાનું. જો મારી જાતને સમજાવવાનું કામ બંધ કરી દઉં, શટર પાડી દઉં અને માત્ર તમને સમજાવે રાખું તો મારું અટકી પડે, તમારું કામ થઈ જાય, મારું હું ચૂકી જાઉં. એટલે મારે ડબલ ડોરમાં મારી જાતને સમજાવવાનું પણ કામ કરવાનું કે જે બોલું છું એમાંથી મારા જીવનમાં છે કેટલું, આ બોલવાનો અધિકાર મને છે કેટલો, એ મારી જાતને પણ ભીતરમાં ટોકવાનું કામ સતત કરતો જાઉં ને તમને પણ તમારી ભૂમિકા મુજબ પ્રભુની વાત સમજાવવાની અંદર જોડાતો જાઉં. આ બંને કામ ભેગા થાય તો મારું કામ થાય. માત્ર તમને કહી રાખું ને મારી જાતને સમજાવવાનું ચૂકી જાઉં તો હું અટકી પડું. તમારું કામ થઈ શકે પણ મારું કામ અટકી પડે. એટલે આ બધી જાગૃતિ દરેકે પોતપોતાની ભૂમિકામાં રહી અને મારે મારા આત્મ ઘરની અંદર
જેટલો વહેલો પ્રવેશ થાય એટલો કરવો છે. એના માટેનું અનુકૂળ નિમિત્ત, સારું સાધન એને પકડી સિલેક્ટ કરી અને મારે અંદરમાં જવાની તૈયારી કરવી છે, તો મને મોક્ષનો અનુભવ સદેહે આ જ ભવમાં થઈ શકશે. એટલે કે છે આત્મ અનુભવ જ્ઞાન જે દેહી જ મોક્ષ સ્વરૂપ. આત્માનું અનુભવ જ્ઞાન એ જ મોક્ષ સ્વરૂપ છે. અને તે છંડી પૂદગલ દશા પૂર્ણ ગ્રહે ભવ કૂપ. કૂપ એટલે કૂવો, ભવ એટલે સંસાર. તે છંડી એટલે કે આત્માનો અનુભવ છોડી, સ્વાનુભૂતિને છોડી અને પૂદગલ દશાને કોણ ગ્રહણ કરે? પૂદગલ દશા એટલે આજે શરીર માંદું છે, ઓલો મારી હારે વાંકો ચાલે, આ મારી હારે અનુકૂળ વ્યવહાર કરે છે, આ બધી નોંધ કરીએ આપણી પૂદગલ દશા છે. કર્મ પૂદગલના ઉદયથી આવેલા ભાવો એની અંદર જોડાઈ જવું એ પૂદગલ દશા છે. એની જ નોંધ રાખવી, એમાં લપેટાઈ જવું, એમાં રંગાઈ જવું પૂરેપૂરા, અનુસ્ત્રોત વૃત્તિને પકડી રાખવી, આ બધી પૂદગલને ગ્રહણ કરવાની દશા એને કહે છે કે ભવ કૂપ છે. સંસારનો એ ઊંડો કૂવો છે. ઓલા કૂવા તમારા ઘરે કૂવા ખોદેલા હોય ને, એ તો પાણીવાળા કૂવા હોય. સંસારનો કૂવો એવો છે જેની અંદર પાણીનો છાંટો નથી, સમાધિનું પાણી. સંસારના કૂવામાં એક ટીપું મળે નહીં. અને નંબર 2, જ્યાં ક્લેશ અને કજિયા, એના કાંટા કાંકરા ને કાચના કટકા જ્યાં ભરેલા છે, જ્યાં ક્રોધ માન માયા લોભ એના 4 સાપ એ જ ફરીએલા છે કૂવાની અંદર. મોહ રાજા રૂપી અજગર મોઢું ફાડીને ગોઠવેલો છે. આ મધુબિંદુનું દ્રષ્ટાંત યાદ છે ને? બસ એ જ દ્રષ્ટાંત એ કૂવો છે સંસારનો. એ 4 કસાઈ રૂપી 4 સાપ, મોહનીય રૂપી અજગર, આ બધા મને ખાઈ જવા માટે તૈયાર છે. અને આવા પૂદગલ દશાને ગ્રહણ કરવા દ્વારા પૂર્ણ ગ્રહે ભવ કૂપ. સંસારના કૂવાની અંદર પડવાનું કોણ ગ્રહણ કરે, કોણ સ્વીકાર કરે? આવી ભૂલ પૂદગલ દશાને ગ્રહણ કરવાની મારે કરવી નથી. આત્મદશા, ઉજળી આત્મદશાનું નિર્માણ કરવાનો સમ્યક પુરુષાર્થ એની અંદર જીનવાણી માતા એના માધ્યમથી લાગી જવું છે. જીનવાણી માતા એનું હું બાળક છું, એનું ફરજંદ છું, એનું સંતાન છું. બસ માં એની વાતનો દીકરો સ્વીકાર કરે તો એનું ભવિષ્ય 100% ઉજળું. જીનવાણી માતા એની એક વાતનો સ્વીકાર આપણે કરીએ તો આપણું ભવિષ્ય 100% ઉજળું છે. બસ આટલી સમજણ આવે. અને હવે પૂદગલ દશાને ગ્રહણ કરવી નથી. સંસારમાં થતા ફેરફારો, દુકાનને ઘરની અંદર જેકી કર્મના ઉદય મુજબ ઉથલ પાથલ થાય, એની અસર મારે લેવી નથી. એટલે પૂદગલ દશા એનો આપણે ત્યાગ કરેલો કહેવાય. બરાબર? પૂદગલને ગ્રહણ કરવાની કદાચ જરૂર પડે તો છૂટ છે, પણ પૂદગલ દશા એને ગ્રહણ નથી કરવાની. અહીંયા શું લખેલું છે? પૂદગલ દશા એને કોણ ગ્રહણ કરે? ભોજનના પૂદગલ તમે લીધા, એ તમારી જરૂરત હોઈ શકે. કપડાં પહેર્યા, પૈસા કમાયા, એ તમારી જરૂરત હોઈ શકે. પણ આ ભજીયા બહુ ટેસ્ટી બનાવ્યા છે, તો આ પૂદગલ દશાને ગ્રહણ કરી લીધું. એ પૂદગલમય આપણું વ્યક્તિત્વ, એમાં જ અટવાવાનું બુકિંગ આપણે કરી લીધું. સંયોગો જે મળે એનાથી રંગાઈ જવાનું. આવી આપણી આત્મદશા, નિમ્ન દશા, એનું આપણે બુકિંગ કરાવી લીધું. એનાથી ઓવરટેક કરીને ભાવને કેળવવા એ વખતે, કર્મના ઉદય વખતે બહુ અઘરા પડશે, બહુ કપરું કામ થઈ પડશે. એવું કામ મારું કપરું થવા દેવું નથી. જરૂર પડે પૂદગલને ગ્રહણ કરવું, પણ પૂદગલ દશા એના નિમિત્તે ગમો અને અણગમો ઊભો કરવો નથી. એના નિમિત્તે આઘાત પ્રત્યાઘાત અંદરમાં ઊભા કરવા નથી. એની કોઈ સારી નરસી અસર કે જે રાગ અને દ્વેષના પરિણામ ઊભા કરાવે, એવી અસર, નબળી અસર મારે ઝીલવી નથી. મારે સંસારના કૂવામાં એના દ્વારા પડવું નથી. મારે તો મારા આત્માના અનુભવની અંદર લીન થવાનું છે. આ પ્રકારનો સંકલ્પ કરીને આગળ વધીએ, એ જ મંગલ કામના. જીનાદના યુદ્ધ કહેવાય તો ઈચ્છા